જય મામર, જય શ્રી કૃષ્ણ। આજે શનિવાર હતો એટલે સ્કૂલ ટાઈમ મારે સવારનો હતો, સાહેબને ને સવારનો હતો એટલે હજી આવ્યા છીએ। ભૂખ વધારે લાગી છે। હું રસોઈ બનાવું છું। બાજરાના રોટલા થઈ ગયા છે, શાક બની ગયું છે અને અહીંયા લાડવા ખાવા છે। લાડવા એટલે સાહેબ કરે છે લાડવાની તૈયારી, ચૂરમું કરવા બેસાડી દીધા છે। એમ કહેતા હતા ને કે બહુ બધાયને હારે સાથે મળી અને કામ કરવું જોઈએ, એટલે આપણે નક્કી જ કર્યું છે પ્રૂફ સાથે કરવો। ઓલો વિડિયો બની જાય ને તો બધાને ખબર પડે કે ના ના આમ અઠવાડિયામાં 3 દિવસ આવો આવે છે। ના ના વિડીયો બનાવું ત્યારે જ કામ કરવું એમ કહી દો। એવું ન હોય ને તો આ ક્યાં આવું ચાલુ છે? આમાં પાછું એક નવું રહસ્ય કેવું ખુલ્યું। હા કીધું આપણે તો ભાખરી ખાવી રોટલા જગ્યાએ, એટલે ભાખરી એક બનાવી નાખો। કીધું આમાં એક ભાખરી રાખી દઉં એટલે નવી ન બનાવી કે ના ના ઈ થોડી મીઠા વગરની ને કાચી હોય લાડવા માટેની, એટલે રેવા દ્યો। છેલ્લે એવું કીધું સારું હાલો તો નવી કરી નાખો। છેલ્લે કે હમણાં ગોળ નીકળે ને ચોળવા માલી ચોળી નાખજો, કાચો ગોળ ચોળીને ખવડાવી દેવો તો હાલશે। તો કઈ ફેંકી થોડું દેવાય? દુનિયામાં ઘણા એવા લોકો છે કે જેને ટાઈમે જમવાનું નથી મળતું, એટલે આપણે ખોટું જવા દેવું। કાચું નથી ઈ જે હમણાં થતું ઈ કાચું હતું ઈ બધું લાડુઓ થઈ જશે। પાકું હા પાકું છે ને ઈ જ વધે। એટલે ભાઈ બાયુને નો પૂગી ને એમાંય પાછા શિક્ષક એટલે નો પૂગી હકો, રડે એમ રોડાવવા। અને અહીંયા કોણ આ શું કામ કરતા હશે બેન? શું કરો છો રોહીબેન? કપડા ધોવાના। હા એ આ તો મારી દીકરી કપડા ધોવા માંડી। શનિવાર હતો, સવારે કપડાં નહોતા ધોવાના એટલે આવીને મેં મશીનમાં નાખી દીધા, પણ પછી રૂહીબેન કે લાવ મમ્મી હું બ્રશ મારી દઉં અને હું તમને સુકાવીને પછી સુકાવીશ નહીં હોય ઈ એક નહીં। અરે હા એટલે મશીનમાં તો ડ્રાય કરીશ ને। વાહ આમાં થોડીક વાર કપડામાં સીધું બ્રશ હાલે છે ને થોડીક વાર ઊંધું બ્રશ હાલે છે ને આ બધું શું છે રૂહીબેન? તમારે ક્યાં કઈ સાબિત કરવું તે સીધું ઊંધું બધું જવું પડે। કપડા ધોવાના ધોવાઈ જાય ને પૂર આ ગોળ વયું જાય આમ નીચવતાય નથી આવડતા બોલો। પણ લે નીચવી દઉં ને આમાં મોટી તકલીફ રૂહી શું થાય ખબર છે? કામ કરાવીએ ને તોય તકલીફ જો ભૂલું એટલી કાઢે ને। આમાં એમ કે છે કે આટલું ઝીણું નહીં, આ મોટા મોટા ગોળનો ઢગલો કરો છો ભાઈ, આપણે લાડુ અત્યારે જ વળવો જોઈએ ને। એ મોટું હોય એટલે ન વળે, ભાંગી જાય લાડવો। એટલે નહીં તમે એમ કયો કે ખાવામાં આવ્યું ને આ મોટું આવ્યું નામ નો રખાય એવું કહેતા જ નથી, પણ આને હું આને બધાને પોતાના શિક્ષક પ્રમાણે એવું થાય બધી સાબિતી જોઈએ, સાબિતી જોઈએ મળી જવું જોઈએ, પછી એમાં શું નકરું ટક કરવું। વ્યવસ્થિતતા હોવી જોઈએ, ગમે તે કામ કરીએ ને એમાં કંઈક વ્યવસ્થિતતા હોય। ભાઈઓ કામ નથી કરાવતા ને એનું કારણ જ આ છે, ટક એટલું વધી ગયું છે ને એમ થાય ઘરે જાવું કે નહીં। ભાઈઓને કરવાની દાનત ન હોય ને એટલે આ બધુંય થાય કે એકવાર સારું કરી દઈ તો મારે બીજી વાર કરવું પડે ને, સારું કરીએ જ નહીં તો પછી આમાં કઈ કરાવવું તો નહીં, બીજી વાર આપણને ચીંધે તો નહીં કરું। હા આજે એ તકલીફ થાય છે, આ સારું કામ થઈ જશે ને આજ એટલે બીજી વાર લાડવા વાળવાના મારે જ થાય। થોડું બગાડવું એટલે લાડવા ખાવા છે એ તમારે ને, ખાવા જ મારે છે। ઓલું બગાડવું પછી મોઢુંય બગાડવું એના કરતા મોઢુંય ન બગાડીએ ને હાથેય ન બગાડીએ, ખાવા જ નહીં બનાવીએ જ નહીં તો ખાવા જ ન પડે। પણ એવું નથી, તમે શીખી જાવ છો કારણ બધું આવડે છે, અમારે એવું રાખવું પડે કે નથી આવડતું કાંઈ। હું શીખવાડીશ, ધીમે ધીમે હું તમને શીખવાડી દઈશ। શીખવાડી દીધું છે પણ ધીમે ધીમે અમે બગાડતા જશું। ધીમે ધીમે બગડે ને એટલે સહન થઈ જાય, એક વાર બગડે ને બોલો તો હપ્તે નથી ભૂલાતું, એક વાર ન ભૂલાય હપ્તે ભૂલવું, આ એવું છે। ધીમે ધીમે બગડે ને એમાં નથી થોડું થતું, એક વાર બગાડીએ ને એટલે કામ ન સીધે બીજી વાર। એવું હોય રૂહી? હે કોઈ દિવસ બગાડે કોઈ કામને? આમાં હવે મને ઈ બાબતમાં કઈ ખબર નથી। તમારે કેટલાક કપડાં ધોવાના?
ખાટલી બનાવી. ઓહો હો સરસ હો થેન્ક યુ મને તો મારો દીકરો બધુંય કામ કરાવે હાલો આ તારું ચૂરમું તૈયાર થઈ ગયું છે એકદમ ઝીણું સરસ મજાનું ક્યાંય કણી ન મળે એવું કણીયું ગોતી લઉં કેમ થોડી થોડી હોય ને તો લઈ લઉં એટલે હવે આમાંથી તારે જે કરવાનું હોય એ તૈયાર માંડ કરવા વાહ એમાં રોહી આપણે ઓલું શું આજુ ગાદલા હોટલમાં નો ફોન કર્યો ચલો એક ગદ્દા ભેજો એમ હાલે હવે આ તારા લાડવાને બદલે લડ્ડા તૈયાર કર કે પછી ગાદલા એમ નહીં. લડિયા હવે લડિયા તૈયાર થાય છે લડિયા નહીં હવે લડા લડ્ડુ કહેવાય. શું કહેવાય મેં ગાદલાની જેમ હાલતું છે ગદિયા તો લડિયા બધાય ગાદલા ને ગદ્દા ને લાડવા ને લડ્ડા अब तैयार हो गया है लड्डा લડ્ડુ उसको क्या बोलते हैं? लड्डा लदिया वो पीला गदिया को पीला पीला नहीं ये तो પીલો પીલો ઓસીકું થાય અને ન્યા તો ફોન માં પણ ઈ સમજતા જ નહોતા ને એટલે આ તાર મમ્મી નો સમજે ને કહું લડિયા કરીને કાલ તૈયાર હવે ગદિયા ના સીધી ઈ તો સમજે છો. સમજે છે ઓ હા મને હવે ભૂખ લાગી. ભૂખ લાગી છે હવે હમણાં હું લાડવા બનાવું છું જમવાની શરૂઆત થઈ ગઈ છે હવે ગાજવા હું કોઈને વેત નથી રો હો ના હો વાળે તમે વાડીને ખાઓ અમારે તો આમે વાડી નહીં ભાંગવો ને એના કરતા અમે તો એમને એમ ખાઈ લેશું મને તો આખો લાડવો ભાંગો ને ખબર પડે ને કેટલા ખાધા એ મામા માપ સાઈઝ કેમ પણ તમે સાઈઝ ઈ પ્રમાણે બનાવો ને મોટો એવો લાડવો બનાવી દીધો એમ કે મેં એક જ ખાધો છો લાડવો પણ લાડવો વાયડો હોય જ મોટો જેને એક જોઈ જ પછી ખાવાનો થાય. તો પછી એક જ ખાવાનું થાય ને જેને જોઈ જેવડો એવડો બનાવી એમ ના નથી હા તો પછી ચૂરમું જ લઈ લેવાય ને એમ કેવું જ નહીં કે મેં લાડવો ખાધો એમ મેં ચૂરમું ખાધું ઓલો રોંઢે તમે પૂછો કે અત્યારે ભૂખ નથી લાગી જાજુ ખાધું છે કેવા થાય બે જ ખાધા હતા બે જ ખાધા હતા પણ ભીમ ખાય એવડા એવડા કાંઈ નહીં આ કે બહુ મોટા છે લાઈ એક તને ખબર પડે કેવડો ભીમ ખાઈ બનાવું ભીમનો લાડવો જોયો કોઈ દી હા. ભીમ વખત હતી એવું ન હોય તમને વેમ હોય આમાં કાંઈ ખાઈ જ નથી શકતા તમે રહેવા જ નથી દીધા ખાઈ એવા રૂહીબેનને તેટલી ભૂખ લાગી છે ને કાંઈ બોલવાનો ટાઈમ રહેતો નથી નથી પરાણે બાજરાનો રોટલો આવ્યો છે પોરે પોરો હો ફેફડા વગરનો હાલો હલાવવાનો હાલો હાલો બધા જમવા અને મેનુ બહુ સરસ તૈયાર થઈ ગયું દૂધી દાળનું શાક બાજરાનો રોટલો ચૂરમાનો લાડવો અહીંયા મેં ને રૂહીએ ચોયડું છે કાકડી મરચું જો ભૂલાઈ જઈશ બાજુમાં મારે ખાવાનું. એ ભલે ને પડ્યું કાલ ખાવા થાય અને સાઈડમાં ખૂણામાં ડુંગળી સંતાડીને રાખી છે સ્વામિનારાયણ છે એમ કે હું સ્વામિનારાયણ છું ડુંગળી ન ખવાય પણ ફોતરા કાઢીને ખવાય પછી સંતાડી છે બા રોજા ખાય એમ નથી સારું હાલો મંડો જમવા બ્લોગ પૂરો કરીએ જય આવો બધા મા જમવા. જય શ્રી કૃષ્ણ બાય. બાય